चलो रेडी फॉर स्टडी। भूगोल प्रेमी जनता ने मारा प्रणाम। लांबी रेसना घोड़ा होय एने ज आ लेक्चर जोवानो। आ शॉर्ट विडियो में छपछबिया करनारनु आ काम नथी। तमे मन मूकीने वर्षो आ झापटो आपने नहीं फावे। अमे हेलीना माणसो आ मावठो आपने नहीं फावे એટલે અમે આ છપછબિયા કરવાવાળા નથી। આજે આપણે ધોરણ 12 ભૂગોળ અને એક સાથે બે પાઠ કવર કરવાના છે। તો ચાલો જોઈએ। પહેલો પાઠ છે 12માનો માનવ ભૂગોળ અને પરિચય। પહેલો પ્રશ્ન, નીતિવાદના પ્રખર સમર્થક કોણ હતા? संभववाद, नीतिवाद, नवनीतिवाद आवा त्रण वाद अहीं आवशे। तो पहलू छे नीतिवादना प्रखर समर्थक कोण हता? तो नीतिवाद आवे एटले याद राखवानुं बी जवाब कू एलन सी सेम्पल। एलन सेम्पल याद राखवानुं नीतिवाद अथवा निश्चयवाद बे नाम छे। तो जवाब छे एलन सेम्पल। बीजू, कयु तत्व प्राकृतिक पर्यावरणनु नथी? तो आपने खबर ज छे भाई, सी परिवहन। कारण के मानव सर्जित पर्यावरण में आवे छे, प्रकृतिए बनावेलू नथी। त्रीजु, जियोग्राफिया जर्नालिस नामनु पुस्तक कोणे लख्यु? तो जवाब ए बर्नार्ड वेरेनियस। एक वच्चे याद रखो, तमने एम थाय के आ नथी आवडे एवुं तो तमारे पेन ने बुक राखवानी अने आवा जे अघरा अघरा लागता टॉपिक तमारे नोटिस करवाना। फ्री में होय तो एटली काळजी लेवानी जाने तमे क्लासरूम में भणता होय, नहीं तो फ्री नी कोई वेल्यू होती नथी, बराबर। पण हमेशा वेल्यू करवाथी आपणुं परिणाम जल्दी सुधरे छे, जल्दी गोल अचीवमेंट थाय। तो जियोग्राफिया जर्नालिस्ट नामनु पुस्तक कोणे लख्यु? तो जवाब आवशे बर्नार्ड वेरेनियस। चौथा प्रश्न, मानव भूगोल में केंद्र स्थाने कोण छे? तो डी मानवते। इतिहास पर भूमिनो प्रभाव ने महत्व आपनार कोण? तो जवाब सी बकल। इतिहास पर भूमिनो प्रभाव, जमीननो प्रभाव एम एने महत्व आपनार कोण? तो जवाब से बकल। 15મી સદીના ઉત્તરાર્ધથી 18મી સદી સુધીના સમયગાળાને શું કહેવાય? 15મી સદી ઉતરતી થી 18મી સદીની આખી સદી ગણવાની, તો એ સમયગાળાને કયા નામે ઓળખાય? તો જવાબ સંશોધન યુગ। કારણ કે બહુ બધા સંશોધન થયા એટલે 15મી ઉતરતી અને 18મી સદી। 7મું, માનવ ભૂગોળ કેટલી બાબતોનો અભ્યાસ કરે છે? તો જવાબ છે 3 બાબતનો અભ્યાસ કરે છે। 8મું, માનવ ભૂગોળ એ ખાલી જગ્યા વિજ્ઞાન છે? તો જવાબ ગત્યાત્મક વિજ્ઞાન છે, સતત બદલાતું પરિવર્તનશીલ ગતિશીલ વિજ્ઞાન છે। 9મું, નીચેનામાંથી કયું તત્વ સાંસ્કૃતિક पर्यावरणનું નથી? તો જવાબ આવશે ડી। કારણ કે સાંસ્કૃતિક पर्यावरणમાં કઈ બાબત આવશે? માણસે જે કાંઈ સંશોધન કર્યું ને, જે કાંઈ ટાંકણીથી માંડી અને સ્પેસ શટલ સુધીનું, એ તમામ વસ્તુ છે ને એ સાંસ્કૃતિક पर्यावरणમાં આવશે। સંસ્કૃતિ એટલે માણસ ને માણસ હોય ને સંસ્કૃતિ એટલે તમને એટલો તો ખ્યાલ આવી જશે। તો અહીંયા જમીન છે ને એ સાંસ્કૃતિક पर्यावरणમાં નથી। 10મું, औद्योगिक क्रांति कई सदी में थई हती? तो जवाब 18મી सदी में। कई सदी में? 18મી। हवे थोड़ाक आपणे वन लाइनर प्रश्न जोईए पहला पाठना। तो भूगोळनुं ज्ञान कया बे अभिगमथी प्राप्त थाय छे? तेनो जवाब पद्धतिसरनो अभिगम
અને પ્રાદેશિક અભિગમ, આ બે અભિગમથી આપણને ભૂગોળનું જ્ઞાન પ્રાપ્ત થાય છે. બીજું, સંશોધન યુગ કોને કહેવામાં આવે છે? તો જવાબ 15મી સદીનો ઉત્તરાર્ધથી 18મી સદી સુધીનો જે સમયગાળો છે એને સંશોધન યુગ કહેવાય. MCQમાં પણ આ પ્રશ્ન આવી ગયો. ત્રીજું, જિયોગ્રાફિયા જર્નાલિસ પુસ્તક કોણે લખ્યું? તો આ પ્રશ્ન પણ હતો જ તે, પણ આપણે રિવિઝન થાય. તો જિયોગ્રાફિયા જર્નાલિસ પુસ્તક છે ને એ બર્નાર્ડ વેરેનિયસે લખ્યું. ચોથું, જિયોગ્રાફિયા જર્નાલિસ્ટમાં ભૂગોળના કેટલા વિભાગ પડ્યા છે? તેનો જવાબ 2 વિભાગ પડ્યા છે, સામાન્ય ભૂગોળ અને વિશિષ્ટ ભૂગોળ. પાંચમું, સામાન્ય ભૂગોળમાં શેનો અભ્યાસ કરવામાં આવે છે? તો જવાબ, સામાન્ય ભૂગોળમાં સમગ્ર ભૂગોળને એક એકમ તરીકે સ્વીકારી અને તેની લાક્ષણિકતાઓનો અભ્યાસ કરવામાં આવે છે. તો વળી પાછો પ્રશ્ન, તો વિશિષ્ટ ભૂગોળમાં શેનો અભ્યાસ કરવામાં આવે છે? તો વિશિષ્ટ ભૂગોળમાં જુદા જુદા પ્રદેશો અને ત્યાંના માનવ જીવનનો અભ્યાસ કરવામાં આવે છે. સાતમું, માનવીની મૂળભૂત જરૂરિયાતો કઈ? તો રોટી, કપડાં ઓર મકાન, એટલે કે ખોરાક, વસ્ત્ર, રહેઠાણ. માનવ ભૂગોળમાં કેન્દ્ર સ્થાને કોણ હોય છે? તો ખ્યાલ જ છે ભાઈ, માણસ જ હોય ને. નવમું, મેદાની પ્રદેશમાં વસતો માનવી કેવી પ્રવૃત્તિ કરે છે? સપાટ મેદાન હોય ત્યાં માણસ કયા પ્રકારની ખેતી કરે? તો જવાબ છે ખેત પ્રવૃત્તિ, એટલે કે કૃષિ. 10મું, જંગલ વિસ્તારમાં રહેતો માનવી કેવી પ્રવૃત્તિ કરે છે? તેનો જવાબ, જંગલની પેદાશો એકત્રિત કરવી, મતલબ કે જંગલને સંલગ્ન કોઈ વ્યવસાય હોય તે. 11, સમુદ્ર કિનારે રહેતો માનવી કેવી પ્રવૃત્તિ કરે છે? તો એનો જવાબ મત્સ્ય પાલનની, મત્સ્ય ઉછેર અથવા માછલી પકડી અને એનો વ્યવસાય કરે છે. 12, બર્નાર્ડ વેરેનિયસે ભૂગોળ વિષય વસ્તુને કેટલા પેટા વિભાગમાં વર્ગીકૃત કરી? છેલ્લે MCQમાં આવ્યો હતો ને, એનો જવાબ જો અહીંયા રહ્યો. તો કે બર્નાર્ડ વેરેનિયસે ભૂગોળ વિષય વસ્તુને 3 પેટા વિભાગમાં વિભાજિત કરી છે. કયા 3? તો પહેલું છે ખગોળ વિષયક લાક્ષણિકતાઓ, બીજી સ્થળીય લાક્ષણિકતાઓ અને ત્રીજું માનવીય લાક્ષણિકતાઓ. 13મું, ભૂગોળ કેવું વિજ્ઞાન છે? તો ભૂગોળ એ સંકલિત, આનુભવિક અને વ્યવહારિક વિજ્ઞાન છે. 14મો પ્રશ્ન, પૃથ્વી પર પ્રાપ્ત તત્વોને ઉત્પત્તિના આધારે કેટલા વર્ગમાં વિભાજિત કર્યા? તેનો જવાબ 2 વિભાગમાં. પૃથ્વી ઉપર જે આપણે તત્વો મળે છે એના 2 ભાગ પાડ્યા. પહેલું પ્રાકૃતિક અથવા ભૌતિક તત્વો અને બીજું માનવીય અથવા સાંસ્કૃતિક તત્વ. પ્રકૃતિ બનાવે એ ભૌતિક તત્વ કહેવાય, માણસ બનાવે એ સાંસ્કૃતિક તત્વ કહેવાય. 15મો પ્રશ્ન, 19મી સદીમાં ભૂગોળની કઈ શાખાઓનો વિકાસ થયો? તો 19મી સદીમાં ભૂગોળની નવી શાખા તરીકે પ્રાકૃતિક અને ભૂસ્વરૂપી નામની શાખાઓનો સમાવેશ થયો. 16મું, માનવ ભૂગોળનું પ્રથમ સોપાન કયું છે? તો જવાબ છે માનવીના ઘર તરીકે પૃથ્વીનો અભ્યાસ કરવો એ. આપણે એમ કહીએ કે આપણું પોતાનું જે કંઈ જમીન ઉપર ઈંટ, રેતી, કપચી, સિમેન્ટથી બનાવ્યું એ ઘર, પણ ભૂગોળની દૃષ્ટિએ માણસનું ઘર એટલે કોણ? પૃથ્વી. યાદ રાખજો.
કોઈ પ્રાકૃતિક તત્વ, જંગલ, ખીણ, એ માણસનું ઘર જ કહેવાય ને. ઔદ્યોગિક ક્રાંતિ કઈ સદીમાં થઈ? તો જવાબ 18મી સદીમાં. નિશ્ચયવાદી વિચારધારા બીજા કયા નામે ઓળખવામાં આવે છે? તો નિશ્ચયવાદી વિચારધારા છે ને બીજું નામ છે નીતિવાદી વિચારધારા. કઈ વિચારધારા મુજબ મનુષ્ય પર પર્યાવરણ અસર કરે છે? કઈ વિચારધારા એમ કહે છે કે માણસ ઉપર પર્યાવરણ અસર કરે છે? તો જવાબ છે નીતિવાદ. નીતિવાદ એમ કહે છે કે માણસની વિચારધારાઓ પર પર્યાવરણની અસર થાય છે. 33મું. કઈ વિચારધારા મનુષ્યને નિષ્ક્રિય પરિબળ ગણે છે? તો એ છે નીતિવાદ, નિશ્ચયવાદ. કારણ કે ત્યાં પ્રકૃતિને બહુ મહત્વ આપે છે. માણસ કાંઈ નથી, માણસ ઝીરો છે, હાથ પર વગરનો પાંગળો થઈ જાય, કુદરત સામે માણસ કાંઈ નથી. તો નીતિવાદ કે નિશ્ચયવાદ એમ કહે છે કે માણસ નિષ્ક્રિય છે, કશું નથી. ઘણા એમ કહે છે આઈ એમ સમથિંગ. નિશ્ચયવાદ કહે છે યુ આર નથિંગ, યુ આર ઇઝ ઇક્વલ ટુ ઝીરો. 34મું. કઈ વિચારધારા 20મી સદીના પૂર્વાર્ધ સુધી વિકસતી રહી? તો એ છે નીતિવાદ કે નિશ્ચયવાદની વિચારધારા છેક 20મી સદીની જે શરૂઆત થઈ ને ત્યાં સુધીનો વિકાસ થયો. 35મું. નિશ્ચયવાદ કે નીતિવાદ વિચારધારાના પ્રખર સમર્થક કોણ હતા? તો યાદ રાખજો, નીતિવાદ કે નિશ્ચયવાદના સમર્થક હતા કુ એલન સેમ્પલ અને એલ્સવર્થ હન્ટિંગ્ટન. તો નિશ્ચયવાદ, નીતિવાદ એના સમર્થક હતા કુ એલન સેમ્પલ અને એલ્સવર્થ હન્ટિંગ્ટન. કઈ વિચારધારામાં પ્રકૃતિના બદલે મનુષ્યને વધુ મહત્વ આપ્યું? હવે એમ કહે છે ભાઈ કે આ પૃથ્વી ઉપર જે કંઈ કરતા છે એ મનુષ્ય છે, મનુષ્ય બળવાન છે, અને મનુષ્ય ધારે તો એ પ્રકૃતિને કે આસપાસનું જે કાંઈ છે એને બદલી શકે. મતલબ કે માણસને વધારે મહત્વ આપ્યું એ વિચારધારા કઈ? તો જવાબ છે સંભવવાદ. કઈ આવશે? સંભવવાદ. સંભવવાદ શબ્દનો સૌપ્રથમ ઉલ્લેખ કોણે કર્યો? તો સંભવવાદ શબ્દનો સૌપ્રથમ ઉલ્લેખ કર્યો છે લુસિયન ફાવર. બહુ યાદ રાખવાનું ભાઈ. સંભવવાદ શબ્દનો પ્રથમ પ્રયોગ કોણે કર્યો? લુસિયન ફાવરે. સંભવવાદ વિચારધારાને કારણે કોણે વ્યવસ્થિત પ્રચાર કર્યો? તો શબ્દ આપનાર લુસિયન ફાવર, પણ આ વિચારધારાને વ્યવસ્થિત પ્રચાર કરનાર કોણ હતા? તો જવાબ છે વિડાલ દ લા બ્લાશ. શું નામ છે? વિડાલ દ લા બ્લાશ. 30મું. નવનીતિવાદની વિચારધારા કોણે આપી? તો નવું આવ્યું નીતિવાદ, સંભવવાદ અને નવું છે નવનીતિવાદ. તો એનો જવાબ છે ગ્રિફિથ ટેઈલર. ગ્રિફિથ ટેઈલર. હવે આ ત્રણ વિચારધારા આપણે ફરી વખત જોઈએ. જો એ મેં અલગથી લખ્યું છે કે નવનીતિવાદના પ્રણેતા કોણ છે? ગ્રિફિથ ટેઈલર. સંભવવાદ વિચારધારાને વ્યવસ્થિત પ્રચાર કરનાર વિડાલ દ લા બ્લાશ. પણ સંભવવાદ શબ્દ આપનાર કોણ હતા? લુસિયન ફાવર. નીતિવાદ કે નિશ્ચયવાદના પ્રખર સમર્થક કોણ હતા? તો કુમારી એલન સેમ્પલ અને એલ્સવર્થ હન્ટિંગ્ટન. તો ફરીવાર લુસિયન ફાવર, તો સંભવવાદ જે શબ્દ આપ્યો એ, ગ્રિફિથ ટેઈલર તો નવનીતિવાદ, વિડાલ દ લા બ્લાશ તો સંભવવાદ વિચારધારાને વ્યવસ્થિત કરનાર, અને એલન સેમ્પલ ને એલ્સવર્થ તો કે નીતિવાદ કે નિશ્ચયવાદ વિચારધારાના પ્રખર સમર્થક. મતલબ કે સંભવવાદમાં બે આવશે, લુસિયન ફાવર જેણે શબ્દ આપ્યો અને વિડાલ દ લા બ્લાશ જેણે
વ્યવસ્થિત પ્રચાર કર્યો. અહીંયા આપણે આ પહેલા પાઠના જે આઈએમપી પ્રશ્ન હતા એ આપણે પૂરા કરીએ. હવે બીજો પાઠ શરૂ કરવાનો છે. જો વિડીયો તમને ગમે ને તો હળવે એકદમ સબસ્ક્રાઈબ કરવાનું. આમાં હું તમારી પાસેથી રૂપિયો માગતો નથી, ખાલી સબસ્ક્રિપ્શન વધતા તમારા ભાઈબંધને તમે સલાહ આપી શકો. બરાબર, ફ્રીમાં છે, મફતમાં છે. આટલી સેવા તો થાય ભાઈ હો આપણીથી. તો જોઈએ આગળ. બીજો પાઠ નામ છે માનવ વસ્તી. બહુ આંકડાકીય માહિતી મહત્વની છે આ પાઠની અંદર, અને ઘણા આઈએમપી મુદ્દા પણ છે આંકડાકીય માહિતીના. તો જોઈએ, દેશમાં સૌથી વધુ સાક્ષરતા ધરાવતું રાજ્ય કયું? ખ્યાલ જ છે, કેરળ. યહૂદીઓએ પશ્ચિમ એશિયાના રણ વિસ્તારમાં કયો નવો દેશ વસાવ્યો? તો જવાબ છે સી, ઇઝરાયલ. મોટા ભાગે ત્યાં યહૂદી જ રહે છે. ભારતનું સૌથી ઓછું જાતિ પ્રમાણ ધરાવતું રાજ્ય, જો આમાં રાજ્ય આવશે, કેન્દ્ર શાસિત પ્રદેશ પણ આવશે. જાતિ પ્રમાણ એટલે સ્ત્રીઓની, પુરુષોની સરખામણી સ્ત્રીઓની સંખ્યા. તો સૌથી ઓછું જાતિ પ્રમાણ ધરાવતું રાજ્ય હોય ને એ છે હરિયાણા. કયો આવશે? ડી જવાબ, હરિયાણા. માનવ વિકાસ અહેવાલના પરામર્શક ભારતીય મૂળ અર્થશાસ્ત્રી કોણ હતા? તો જવાબ છે અમર્ત્ય સેન. વિશ્વમાં દર 5 વ્યક્તિએ એક વ્યક્તિ વસે છે. એ કયો દેશ છે? દર 5 વ્યક્તિએ એક વ્યક્તિ ચીનનો ભય છે, એટલે જવાબ આવશે બી, ચીન. ભારતની સરેરાશ વસ્તી ગીચતા કેટલી છે? તો જવાબ આખા ભારતની છે ને 382. ક્યાંક ઓછી, ક્યાંક વધુ, પણ સરાસરી કાઢીએ તો કેટલી થાય? 382 વસ્તી ગીચતા. 7મું, વસ્તીની દ્રષ્ટિએ ભારતમાં સૌથી ઓછી વસ્તી ધરાવતું રાજ્ય કયું? તો જવાબ છે સિક્કિમમાં સૌથી ઓછી. જો સંખ્યાની દ્રષ્ટિએ હો, ગીચતાની દ્રષ્ટિએ નહીં. ભારતમાં સૌથી ઓછી વસ્તી ગીચતા ધરાવતું રાજ્ય કયું? એ પાછું કેન્દ્ર શાસિત પ્રદેશનું નામ આપવાનું છે, રાજ્ય નહીં. તો જવાબ છે ડી, લક્ષદ્વીપ. ઓછી વસ્તી ધરાવતું રાજ્ય કે તો સિક્કિમ. પણ હવે વસ્તી ગીચતા શબ્દ છે, વસ્તી અને વસ્તી ગીચતા બેના આંકડા અલગ યાદ રાખજો. તો વસ્તી ગીચતામાં આવશે કેન્દ્ર શાસિત પ્રદેશમાં લક્ષદ્વીપ. કેલગુરલીની ખાણમાંથી કયું ખનિજ મળે છે? તો જવાબ છે સોનું. સોનું, તને મારા પર ભરોસો નહીં કે. 10મું, વિશ્વમાં સ્ત્રી પુરુષનું પ્રમાણ કેટલું છે? તો જવાબ 986. જો આપણે 3 આંકડા યાદ રાખવાના અહીંયા, એક ગુજરાતનું, એક ભારતનું અને એક આવશે વિશ્વનું. તો આખા વિશ્વમાં દર 1000 પુરુષે સ્ત્રીઓ કેટલી છે? 986. ભારતમાં કયા રાજ્યમાં સ્ત્રી પુરુષનું પ્રમાણ સૌથી વધુ છે, સારું છે એમ? તો એ તો ખ્યાલ જ છે આપને, ડી, કેરળ. ગુજરાતમાં સ્ત્રી પુરુષ પ્રમાણ કેટલું છે? તો બી જવાબ 919. ભારતમાં શહેરી વસ્તી ધરાવતું પ્રથમ ક્રમનું રાજ્ય કયું? તો આવશે એ, ગોવા. સૌથી વધુ શહેરમાં અંદર વસ્તી ધરાવતું હોય એવું છે ગોવા. લોકશાહીને સફળ બનાવનાર નિર્ણાયક પરિબળ કયું છે? તો જવાબ છે સાક્ષરતા. વિશ્વમાં સાક્ષરતાનો દર કેટલો છે? આખા વિશ્વની વાત છે. તો જવાબ છે 84%.
ભારતમાં સૌથી ઓછો સાક્ષરતા દર ધરાવતું રાજ્ય કયું? તો ડી બિહાર. બિહારી બાબુ પાછળ છે અત્યારે. વિશ્વમાં સૌથી વધુ બોલાતી ભાષા કઈ? તો એનો જવાબ છે સી ચાઇનીઝ મેન્ડોરિન ભાષા. આપણે એમ થાય કે હમણાં અંગ્રેજી જવાબ આવશે, પણ નહીં. સૌથી વધુ બોલાતી ભાષા છે ને ચાઇનીઝ મેન્ડોરિન. ભારતમાં સૌથી વધુ બોલાતી ભાષા કઈ? ભારતની અંદર ઓલી છે વિશ્વની હતી ચાઇનીઝ મેન્ડોરિન, પણ હવે ખાલી ભારતની વાત છે. ભારતમાં સૌથી વધુ કઈ ભાષા બોલાય? તો આવશે બી હિન્દી. 2015માં માનવ વિકાસ સૂચકાંકની ગણતરી કેટલા દેશો માટે કરવામાં આવી હતી? તો માનવ વિકાસ છે ને 2015માં એ ગણતરી 188 દેશ માટે હતી. કેટલા? 188. ભારત પણ હતું. નીચેનામાંથી કયો દેશ માનવ વિકાસમાં સર્વોચ્ચ સ્થાને છે? તો જવાબ છે ડી નોર્વે. સારામાં સારું. આ MCQ હતા. હવે આપણે થોડાક જોઈએ વન લાઇનર પ્રશ્ન. વસ્તી ગીચતા એટલે શું? તો દર ચોરસ કિલોમીટર દીઠ રહેતી જનસંખ્યાને વસ્તી ગીચતા કહેવાય. વસ્તી માપવાની સહેલી અને સરળ પદ્ધતિ કઈ? તો એ છે ટકાવારી પદ્ધતિ. દુનિયાની દર 5મી વ્યક્તિ ક્યાં રહે છે? તો જવાબ ચીનમાં. કયા ખંડમાં સૌથી વધારે વસ્તી જોવા મળે છે? તો પૂછવાનું જ નહીં, એશિયા ખંડમાં. કારણ કે ચીન ને ભારત બે એશિયામાં છે, એટલે તો હવે તમને ખ્યાલ આવી ગયો હશે. કયા ખંડમાં સૌથી ઓછી વસ્તી જોવા મળે છે? તો સૌથી ઓછી વસ્તી હોય ને એ છે ઓસ્ટ્રેલિયા ખંડ. 2011માં ભારતની વસ્તી કેટલી હતી? તો 2011માં ભારતની વસ્તી હતી 121,01,93,422. આ 2011ની વાત છે હો. આ 2026 હાલે છે. આ ભારતની ઓળખ છે વસ્તી ગીચતા. ભારતની વસ્તી 2001 કરતાં 2011માં કેટલો વધારો થયો? તો આ 10 વર્ષની અંદર જોઈએ તો 18,14,55,986 જેટલો વધારો થઈ ગયો. તો કે 18,15,00,000 જ કહેવાય. વિશ્વમાં ક્ષેત્રફળ અને વસ્તીની દ્રષ્ટિએ ભારતનો ક્રમ કેટલામો છે? તો વિશ્વમાં છે ને આપણે ક્ષેત્રફળમાં, જમીનના ક્ષેત્રફળમાં 7મા નંબરે છે, પણ વસ્તીમાં છે ને બીજા ક્રમે છે. પાઠ્યપુસ્તક જૂના હોય, હજી કોર્સ સુધી નથી એટલે બીજો ક્રમ, પણ હાલમાં 2026ના આંકડા પ્રમાણે જોઈએ ને તો પાછું ભારત પહેલા નંબરે છે વસ્તીમાં. વિશ્વમાં સરેરાશ કેટલામી વ્યક્તિ ભારતીય હોવાનું મનાય છે? તો વિશ્વમાં દર 6ઠી વ્યક્તિ છે ને એ ભારતીય છે. જો 5મી વ્યક્તિ ચીન અને દર 6ઠી વ્યક્તિ ભારતીય છે. ભારતની વસ્તી કયા ખંડો કરતાં વધારે છે? બોલો, એકલું ભારત અને સામે પાછા 2-3 ખંડ. 3 ખંડ ભેગા કરો તોય તે ભારતની વસ્તી વધુ છે. બોલો, અધધ. તો ભારતની વસ્તી છે ને ઉત્તર અમેરિકા, દક્ષિણ અમેરિકા અને ઓસ્ટ્રેલિયા, આ 3 ખંડ ભેગા કરો ને એટલી વસ્તી એકલા ખાલી ભારત દેશમાં છે. ભૂકા કાઢી નાખ્યા હો ભાઈ. કોઈ કંઈ કીધું છે કે વસ્તી વધારો એ અંધારી રાતનું શત્રુ છે જે વિકાસના ફળોને ખાઈ જાય છે. 11. ભારતની વસ્તી આફ્રિકા અને યુકે કરતાં કેટલા ગણી વધારે છે? જો હવે આફ્રિકા અને યુકેની સરખામણી કરી, પહેલા 3 ખંડ કરતાં તો વધારે જ છે, પણ જોઈએ આફ્રિકા કરતાં 1.5 ગણી વધારે છે. જો આફ્રિકા ખંડ છે આખો અને આપણે ખાલી દેશ.
અને યુકે કરતાં 7 ગણી વધારે છે. ઓહો, યુનાઇટેડ કિંગડમ કરતાં આપણી વસ્તી કેટલી છે? 7 ગણી વધારે છે. ઉત્તર પ્રદેશની વસ્તી કયા દેશ કરતાં વધારે છે? ખાલી આપણું એક રાજ્ય અને સામે આખો દેશ લઈ લેવાનો તો એક રાજ્યની વસ્તી કેટલી વધારે તો જુઓ કે ઉત્તર પ્રદેશની વસ્તી છે ને, ઉત્તર પ્રદેશની વસ્તી એ પાકિસ્તાન અને બાંગ્લાદેશ કરતાં વધારે છે. એક બાજુ આખા દેશ લઈ લેવાના, એક બાજુ આપણું રાજ્ય ઉત્તર પ્રદેશ. કયા રાજ્યમાં સૌથી ઓછી વસ્તી જોવા મળે છે? તો જવાબ છે સિક્કિમમાં સૌથી ઓછી વસ્તી છે ભાઈ. આ રાજ્યની વાત હતી, હવે કેન્દ્ર શાસિત પ્રદેશ આવશે. સૌથી ઓછી વસ્તી કયા કેન્દ્ર શાસિત પ્રદેશમાં છે? તો જવાબ લક્ષદ્વીપમાં. ભારતની સરેરાશ વસ્તી ગીચતા કેટલી છે? તો 382. કેટલી છે? દર ચોરસ કિલોમીટરે 382 વ્યક્તિ રહે છે ભારતની અંદર. ભારતમાં સૌથી ઓછી અને સૌથી વધારે વસ્તી ગીચતા ક્યાં છે? 2 આંકડા કહેવાના છે ભારતની અંદર. સૌથી ઓછી ક્યાં, સૌથી વધુ ક્યાં? રાજ્યની વાત. તો સૌથી ઓછી વસ્તી ગીચતા છે ને એ અરુણાચલ પ્રદેશમાં છે. ત્યાં માત્ર 1 ચોરસ કિલોમીટરે 17 સંખ્યા છે, જનસંખ્યા. અને સૌથી વધુ વસ્તી ગીચતા દિલ્હીમાં છે. દર ચોરસ કિલોમીટરે 11,297 છે. કેટલું છે? 11,297. કેવા પ્રદેશો માનવીને વસવાટ માટે આકર્ષે છે? તો જે સપાટ હોય, રસાળ એટલે ફળદ્રુપ હોય એવા વિસ્તાર છે ને માણસને રહેવા માટે આકર્ષે. મતલબ કે ત્યાં વધુ વસ્તી હોય. કેવા પ્રદેશમાં માનવ વસ્તી ઓછી હોય? તો જે ઊંચા અક્ષાંશવાળા હોય, તાપમાન વધારે હોય ત્યાં વસ્તી ઓછી હોય. કયા સ્થળે માનવીની પાંખી હાજરી હોય છે? તો 2 નામ છે, અલાસ્કા અને સાઇબિરિયા. આ 2 જગ્યાએ માણસ સાવ એટલે સાવ ઓછા હોય. કેવી અનુકૂળતા માનવીને વસવાટ માટે આકર્ષે છે? માણસ સૌથી વધુ ક્યાં રહેવા માંગે છે? તો જ્યાં ખેતી, પરિવહન, ફળદ્રુપ જમીન, પાણીનો નિરંતર પુરવઠો, નૈસર્ગિક વાતાવરણ, આ બધું માણસના વસવાટને આકર્ષે છે. વિશ્વના મોટાભાગના શહેરો શેના કિનારે વસ્યા છે? તો નદી કિનારે. પશ્ચિમ એશિયાના રણપ્રદેશમાં શું મળ્યું હતું? તો ખનિજ તેલ. ઓસ્ટ્રેલિયામાં સોનાની ખાણ ક્યાં આવેલી છે? તો ઓસ્ટ્રેલિયાની અંદર સોનાની ખાણ 2 જગ્યાએ છે, કેલગુરલી અને કુલગાડી. આ 2 જગ્યાએ. કયા જંગલોનું આર્થિક મહત્વ ઓછું હોય છે? તો જવાબ છે વિષુવવૃત્તીય જંગલનું. કયા વનોનું એટલે જંગલનું આર્થિક મહત્વ વધારે હોય છે? તો છે શંકુદ્રુમ જંગલો. ઇઝરાયલ નામનો નવો દેશ કોણે વસાવ્યો? તો બીજા વિશ્વયુદ્ધ દરમિયાન યહૂદીઓને યુરોપમાંથી જાકારો મળતા તેમણે પશ્ચિમ એશિયાના રણ પ્રદેશમાં નવો ઇઝરાયલ દેશ બનાવ્યો. કયા દેશમાં શાસન પલટો થતા લોકો યુકેમાં જઈ વસવાટ કર્યો? તો એનો જવાબ છે કેન્યા અને યુગાન્ડા. આ 2 જગ્યાએ શાસનમાં પલટો આવ્યો, અધિકારી બદલાણા, મતલબ કે એના જે કે નેતા રાજા છે એટલે ત્યાંથી લોકો હિજરત કરી અને યુકેમાં ચાલ્યા ગયા. વસ્તી વધારો કોને કહેવાય? તો કોઈ એક ચોક્કસ સમયગાળા વચ્ચે થતા જનસંખ્યાના વધારાને વસ્તી ગીચતા કહેવાય. ભારતમાં 2001-2011 સુધીમાં કેટલી વસ્તી વધી 10 વર્ષની અંદર? તો 18.15 કરોડનો વધારો થઈ ગયો. એ ભાઈ ભૂકા કાઢ્યા. વસ્તી વધારા માટે શું જવાબદાર છે? તો જવાબ ઊંચો જન્મદર.
ભારતમાં શા માટે જન્મદર ઊંચો છે? તો કે પુત્ર જન્મની ઘેલછા, છોકરો જ આવવો જોઈએ, છોકરી કરતાં છોકરાનું મહત્વ વધારે છે. એટલે પોયરાનું મહત્વ વધારે, પોયરીનું નહીં. મૃત્યુદર કયા કારણે ખૂબ નીચો છે? જો જન્મદર વધુ શું કામ છે? છોકરો જ જોઈએ એટલે. પણ તો મૃત્યુદર કેમ ઘટી ગયો? તો કે નવી ટેકનોલોજી આવી છે, સુલભ ડાક્ટરી સેવા આવી ગઈ છે. એટલે ભાઈ આધુનિક ટેકનોલોજી આવી ગઈ છે. યમરાજ આવે પહેલાં 108 પહોંચી જાય છે, પછી ક્યાં કોઈને મરવા દે છે. જાતિ પ્રમાણ એટલે શું? તો દર 1000 પુરુષે સ્ત્રીઓનું પ્રમાણ. શહેરમાં અને ગ્રામીણ વિસ્તારમાં જાતિ પ્રમાણ કેટલું છે? તો શહેરમાં છે 926 છે અને ગામડામાં 947. ગામડામાં સ્ત્રીઓની સંખ્યાનું પ્રમાણ સારું છે, 947 અને 926. રાષ્ટ્રીય સરેરાશ જાતિ પ્રમાણ કેટલું છે? તો 940. સૌથી વધારે જાતિ પ્રમાણ કયા રાજ્યમાં છે? તો કેરળમાં 1084. 1000 પુરુષો એ સ્ત્રીઓ કેટલી છે? 1084. ન્યા સંખ્યા વધે છે બહેનોની. સૌથી વધારે જાતિ પ્રમાણ કેન્દ્ર શાસિત પ્રદેશમાં ક્યાં અને કેટલું છે? રાજ્યમાં કેરળ આવે પણ કેન્દ્ર શાસિત પ્રદેશમાં છે ને પુડુચેરી આવશે. ત્યાં 1000 પુરુષોએ 1000 પુરુષે 1037 સ્ત્રીઓ છે. સૌથી ઓછું જાતિ પ્રમાણ કયા કેન્દ્ર શાસિત પ્રદેશમાં છે? તો જવાબ દીવ અને દમણમાં 618 છે. 1000 પુરુષે 618 સ્ત્રીઓ છે. વાંઢા મળશે આરા. ગુજરાતમાં જાતિ પ્રમાણ કેટલું છે? તો એનો જવાબ આવશે 919. ભારતમાં સૌથી ઓછું જાતિ પ્રમાણ કયા રાજ્યમાં છે? તો ખબર જ છે આપણે, હરિયાણામાં 879. ગ્રામીણ કરતાં શહેરમાં જાતિ પ્રમાણ ઓછું શા માટે? શહેરમાં કેમ ઓછું? કારણ કે મોટાભાગના લોકો રોજગારી માટે શહેરમાં જાય છે, ખાસ કરીને પુરુષો. એટલે ગામડામાં સ્ત્રીઓ વધુ હોય છે, તો શહેરમાં પાછા પુરુષો મોટાભાગે એકલા રહેતા હોય, સંઘર્ષ કરતા હોય. એટલે 42. ભારતમાં કેટલા લોકો શહેર અને ગામડામાં રહે છે? તો 68.84% લોકો ગામડામાં રહે છે અને 31.16% લોકો શહેરમાં રહે છે. મતલબ કે ગામડામાં રહેવાનું પ્રમાણ હજી વધારે છે. સૌથી વધારે ગ્રામ્ય વસ્તી ક્યાં અને કેટલી છે? તો યાદ રાખજો, સૌથી વધુ ગામડાની વસ્તી છે ને હિમાચલ પ્રદેશમાં છે. 90.21% લોકો હજી ગામડામાં રહે છે હિમાચલ પ્રદેશમાં. શહેરી વસ્તીમાં પ્રથમ નંબરે કયું શહેર છે? તો આવશે ગોવા. 62.65% સાથે પહેલા નંબરે છે ગોવા. ભારતની સાક્ષરતાનો દર કેટલો છે? તો જવાબ 74.04%. પુરુષ અને સ્ત્રીઓમાં સાક્ષરતા દર કેટલો છે? તો પુરુષોમાં 82.14%, સ્ત્રીઓમાં એટલે સ્ત્રીઓમાં 65.46%. કયા રાજ્યમાં સૌથી વધારે અને સૌથી ઓછી સાક્ષરતાનું પ્રમાણ જોવા મળે છે? સૌથી વધારે કેરળમાં સાક્ષરતા. સૌથી વધુ ક્યાં છે ભણતર? કેરળમાં. સૌથી ઓછું બિહારમાં. દર 100 વ્યક્તિએ 61.8% લોકો તે ભણેલા છે. 40% જેવા હજી બેરોજગાર છે બિહારમાં. કેટલા ઉંમરના લોકોના સમાવેશ કિશોરાવસ્થામાં થાય છે? તો 15 વર્ષથી લઈને જેની ઉંમર 15 વર્ષથી ઓછી હોય એ બધા કિશોરાવસ્થા. કેટલા વર્ષના લોકોનો સમાવેશ યુવા વર્ગમાં થાય? તો 15 થી 59, કારણ કે 60 વર્ષ પછી તો વૃદ્ધાવસ્થા આવી જાય. કેટલા વર્ષના લોકોનો સમાવેશ પ્રૌઢ અવસ્થામાં થાય? તો 60 વર્ષથી ઉપર.
ભારતના વ્યાવસાયિક માળખામાં કોનો સમાવેશ થાય છે? વ્યવસાયની અંદર આવશે ખેતી, ખેતમજૂર, ગૃહ ઉદ્યોગ, અન્ય વ્યવસાય, કોઈ પણ વ્યવસાય હોય ને એ આવશે. ત્યાર પછી જોઈએ આપણે ભારતના કયા ક્ષેત્રમાંથી આદિમાનવના જીવાશ્મીઓ મળી આવ્યા છે? તો એનો જવાબ હિમાલયના શિવાલિક ક્ષેત્રમાંથી. ત્રેપન, BS ગુહાએ કઈ 6 પ્રજાતિઓ દર્શાવી છે? તો એનો જવાબ છે ઇન્ડો આર્યન. જો ભારતની વાત છે, ઇન્ડો આર્યન, ઇન્ડો દ્રવિડિયન, આર્ય દ્રવિડિયન, મોંગોલી દ્રવિડિયન, મોંગોલોઇડ અને દ્રવિડિયન. એટલી પ્રજાતિ છે એ કોણે દર્શાવી છે? BS ગુહાએ. આ ભારતની મુખ્ય પ્રજાતિઓ છે. 54મો પ્રશ્ન, ભારતમાં કેટલી ભાષાઓ માતૃભાષા રૂપે નોંધાઈ છે? તો 1652 માતૃભાષા છે, પણ તેમાંથી આપણે 23 ભાષાઓ મુખ્ય આપણે બોલીએ છીએ. રાજ્ય માન્ય ભાષાઓની યાદીમાં કેટલી ભાષા છે? જે બંધારણીય માન્ય ભાષા છે એ કેટલી ભાષા છે? તો એમાં અંગ્રેજી ઉપરાંત 22 ભાષા, એટલે તેવી થઈ ગઈ ને. અંગ્રેજી સિવાયની 22 ભાષાને આપણે બંધારણે માન્યતા આપી છે. ભારતમાં સૌથી વધુ કઈ ભાષા બોલાય છે? તો જવાબ છે સૌથી વધુ હિન્દી ભાષા બોલાય છે ભારતમાં. વિશ્વમાં તો ખબર જ છે કઈ છે? ચાઇનીઝ ભાષા છે, મેન્ડોરિયન. ગુજરાતી બોલતા લોકોનું પ્રમાણ કેટલા ટકા છે? તો 4.48%. કેટલા ટકા છે? 4.48%. એટલે કે દેશમાં આપણે ભારતમાં 7મા નંબરે છીએ. તો વિશ્વમાં સૌથી વધારે કઈ ભાષા બોલાય છે? તો યાદ રાખજો, વિશ્વમાં સૌથી વધારે છે ચાઇનીઝ મેન્ડોરિન ભાષા બોલાય છે, અંગ્રેજી નહીં, ચાઇનીઝ મેન્ડોરિન. પણ આપણે બધા ક્રમ જોઈએ તો વિશ્વમાં પહેલા નંબરે ચાઇનીઝ મેન્ડોરિન, બીજા ક્રમે છે અંગ્રેજી ભાષા બોલાય, ત્રીજા ક્રમે સ્પેનિશ ભાષા બોલાય છે, ચોથા ક્રમે અરબી ભાષા બોલાય, 5મા ક્રમે હિન્દી છે. જો હિન્દીમાં વિશ્વની અંદર આપણે હિન્દી છે ને એ 5મા નંબરની ભાષા છે. અને 6ઠા નંબરે બંગાળી. કુડી બાબા 59. માનવ વસ્તીનું મહત્વની લાક્ષણિકતા કઈ? તો એ છે ધર્મ. કયું આવશે? ધર્મ. ભારત ભૂમિ કયા ધર્મની જન્મદાત્રી છે? તો ભારતની અંદર છે ને ખાસ કરીને 4 ધર્મનો ઉદ્ભવ થયો: હિન્દુ, બૌદ્ધ, જૈન, શીખ. આ 4 ધર્મનો ઉદ્ભવ માત્ર ભારતમાં થયો. ભારતમાં કયા ધર્મ પાળનારાની સંખ્યા ઓછી છે? તો સૌથી ઓછી સંખ્યા હોય ને એ છે ઝરથોસ્ટ્રી અને યહૂદી. જીવનની ગુણવત્તાને ઊંચે લઈ જવા કઈ જરૂરિયાતો સંતોષવી જોઈએ? તો ખાસ કરીને 3: રોટી, કપડાં ઓર મકાન, એટલે કે ખોરાક, વસ્ત્ર અને રહેઠાણ. માનવ વિકાસ માટે કઈ બાબતો પાયારૂપ છે? તો માનવ વિકાસ માટે છે ને 4 બાબત મહત્વની છે. પહેલી છે સમાનતા, બીજું સ્થિરતા, ત્રીજું ઉત્પાદકતા અને ચોથું સશક્તિકરણ. જે દેશની અંદર આ 4 બાબતોને મહત્વ આપવામાં આવ્યું હશે એ દેશનો વિકાસ થયો હશે. જ્યાં સમાનતા હોય, સ્થિરતા હોય, ઉત્પાદકતા હોય અને સશક્તિકરણ હોય. આપણે ભારત એમાં નહીં આવે, કારણ કે ભારતમાં પહેલાં સમાનતા નથી. બધા ધર્મનું, પોતાની જ્ઞાતિનું, સગાવાદ ને, એટલે એ શક્ય જ નથી ભાઈ. આપણે જે છે એમ ચાલવા દઈએ. માનવ વિકાસ એટલે શું? તો કે માનવ વિકાસ એટલે માનવીના વિકાસની આકાંક્ષાઓ અને જરૂરી હોય તેવી જીવન નિર્વાહની સુવિધાઓ વિસ્તારવાની પ્રક્રિયા.
જો માનવ વિકાસ મનોવિજ્ઞાનમાં પણ આવે છે, પણ એની વ્યાખ્યા પ્રમાણે ભણવાનું હોય. આ ભૂગોળ છે એટલે એ પ્રમાણે આપણે જોવાનું હોય. માનવ વિકાસની સંકલ્પના અને પ્રવિધિમાં કયા ભારતીય અર્થશાસ્ત્રીનું નામ યોગદાન વધારે છે? તો એ છે ભાઈ આપણા મૂળ ભારતના છે અને જેને નોબેલ પ્રાઇઝ મળેલો છે એવા અર્થશાસ્ત્રી અમર્ત્ય સેન. 66મો પ્રશ્ન, માનવ વિકાસનો પ્રથમ અહેવાલ ક્યારે પ્રસિદ્ધ કરાયો? તો માનવ વિકાસનો પ્રથમ અહેવાલ છે ને 1990માં UNDP અન્વયે પ્રસિદ્ધ કરાયો હતો. યુનાઇટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ આવું નામ છે. 1990માં પ્રથમ માનવ વિકાસ અહેવાલ. માનવ વિકાસને કયા નિર્દેશકોથી મૂલ્યાંકન કરાય છે? તો માનવ વિકાસ માપવો હોય ને તો 3 આંક છે. પહેલું સરેરાશ આયુષ્ય, બીજું શિક્ષણ સંપાદન અને ત્રીજું જીવન ધોરણ. આ 3 નિર્દેશક દ્વારા માનવ વિકાસ માપી શકાય. 68 2015માં કેટલા દેશોનો માનવ વિકાસ અહેવાલ રજૂ કરાયો? તો 2015માં જે માનવ વિકાસ અહેવાલ બહાર પાડ્યો ને એ 188 દેશોનો હતો. જો પહેલો 1990, પહેલો માનવ વિકાસ અહેવાલ ક્યારે બહાર પાડ્યો? 1990. પણ 2015માં જે બહાર પાડ્યો ને એમાં 188 દેશો હતા. પછી માનવ વિકાસ સૂચક આંકમાં પ્રથમ ક્રમે કયો દેશ છે? તો એનો જવાબ છે નોર્વે. 70 માનવ વિકાસ સૂચક આંકમાં 2015 પ્રમાણે ભારત કયા નંબરે છે? તો ભાઈ બહુ પાછળ છે, 130મો નંબર છે આપણો. વસ્તી નીતિ બનાવવાનો પ્રસ્તાવ ક્યારે રજૂ કરાયો? તો વસ્તી નીતિ માટે છે ને 1960માં પ્રસ્તાવ કરાયો હતો. પ્રથમ વસ્તી નીતિની ઘોષણા ક્યારે થઈ? જો ઘોષણા કીધી છે તો 1976માં. લોકસભાની બેઠકો કયા વર્ષ સુધી જાળવી રાખવી? 2026 સુધી કેટલી જાળવી રાખવી એમ? 2026 સુધી આપણે વધારવાની નહીં લોકસભાની સીટો. કેટલી રાખવાની છે? તો 2026 સુધી છે ને 543 જાળવી રાખવાની છે. 550 છે પણ 2 તો 545 પણ 2 તો આપણે ખ્યાલ જ છે એંગ્લો ઇન્ડિયન. માનવ વિકાસમાં બીજા અને ત્રીજા ક્રમે કયો દેશ છે? તો માનવ વિકાસમાં જો પહેલા નંબરે નોર્વે છે, પણ બીજા નંબરે ઓસ્ટ્રેલિયા, ત્રીજા નંબરે સ્વિટ્ઝરલેન્ડ. 75 ભારતમાં ક્યાં સુધીમાં વસ્તી વધારાના દરને સ્થિર કરવાનો હેતુ છે? કયા વર્ષ સુધી વસ્તીને સ્થિર કરવી? જન્મદર હવે વધવો ન જોવે, જન્મદર મૃત્યુ 2 સ્થિર કરી નાખવાનું. તો એ લક્ષ્યાંક છે ને 2045 સુધીમાં ભારતની વસ્તીને સ્થિર કરવાની વાત છે. જોકે ચાઇનાવાળાએ તો એ સિદ્ધિ હાંસલ કરવા માંડી છે. આપણે 2045માં ત્યાં પહોંચ્યો. તો આ હતું આપણું ભૂગોળ. ધોરણ 12નું ટેક્સ્ટ બુક આધારિત ભૂગોળ હતું. શક્ય એટલા મહત્ત્વના પ્રશ્ન લીધા છે. હજી પણ તમામ પાઠનું આવશે, પણ ધીરજ રાખવી પડશે. બરાબર, આવા જ લેક્ચર આવશે. મેં પહેલાં કીધું હતું કે આપણે છીછરા પાણીમાં નાહવાનું નથી, નાહવું તો મજધારે પડવાનું છે આપણે. અને હંમેશા સાચા મોતી છે ને એ મજધારમાં તો હોય છે, એ ક્યારેય કાંઠે ન હોય. તમે મન મૂકીને વરસો, ઝાપટું આપણને નહીં ફાવે. આપણે બધા હેલીના માણસો છીએ, આ માવઠા આપણને નહીં ફાવે. તો ચાલો વરસીએ, ધોધમાર વરસીએ. હવે પછી આવતા લેક્ચરમાં ફરી પાછા વરસશું. સાંભેલા ધાર, મુશળધાર વરસવાનું છે. તો ત્યાં સુધી આપણે અસ્તુ. જય હિન્દ. વિડીયો ગમે હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ.